ઘર કંકાસમાં ઝઘડામાં પતિ પત્નીના હત્યાના બનાવો રાજ્યમાં સતત વધતા જઈ રહ્યા છે અને આ બનાવોના કારણે અત્યારે ચિંતાનો માહોલ છે, કેમ કે બગસરામાં પણ આવી ઘટના બની છે જ્યાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો પતિએ તેમની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે। જીવનભર સાથે રહેવાના વાયદા સાથે અગ્નિ દેવતાની સાક્ષીએ ફેરા ફરનારા પતિ અને પત્ની મર્યાદા ભૂલીને બાખડવા લાગે તો અંજામ હંમેશા લોહિયાળ રહે છે। અમરેલી જિલ્લાના બગસરામાં પતિ પત્ની વચ્ચે વારંવાર થતા ઘર કંકાસનો દુઃખદ અંત આવ્યો। આ ગુજારી અંતિમ કેટલીક ક્ષણો પર નજર કરીએ તો બગસરાના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા વિજય ઉર્ફે ગની અમરસિંહ પરમાર અને તેમની પત્ની વિલાસબેન ઉર્ફે હિના પરમારની વચ્ચે ઘરેલું બાબતોને લઈ વારંવાર બોલાચાલી થતી રહેતી હતી। ગત 5મી મેના દિવસે પતિ અને પત્ની ફરી એકવાર કોઈ મુદ્દે જોરજોરથી અપશબ્દો બોલીને બાખડવા લાગ્યા। સાંજના સમયે શરૂ થયેલી બોલાચાલી ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ઓચિંતી હિંસામાં પરિણમી। પત્નીની વાતોથી આવેશમાં આવી ગયેલા પતિ વિજય પરમારે ઘરમાં પડેલો ત્રિકમ અને કુહાડી હાથમાં લીધા અને પત્ની વિલાસબેન ઉર્ફે હિના પરમારના શરીર પર ઉપરા છાપરી ઘા મારવા લાગ્યો। આ બબાલમાં માથા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા વિલાસબેન પરમાર લોહી લુહાણ સ્થિતિમાં ઘટના સ્થળે જ ફસડાઈને નીચે પડ્યા અને ગણતરીની મિનિટોમાં જ પત્ની વિલાસબેન પરમારનું પ્રાણ પંખેરું ઉડી ગયું। મૃતકની ચીચિયારીઓ સાંભળીને દોડી આવેલા આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી। બગસરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો, જ્યારે બીજી તરફ હત્યારો વિજય પરમાર ભાગી છૂટવાનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો। 26ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે। આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાનજીભાઈ ખેતલિયાને લેવામાં આવેલી છે। ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે, જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। પતિ પત્ની વચ્ચે રોજ થતા ઝઘડા દરમિયાન આવેશમાં આવી જઈને હત્યા કરનારો પતિ વિજય પરમાર જેલના સળિયા પાછળ ચોક્કસ પછતાતો હશે। બગસરા પોલીસે હત્યારાને બનાવના સ્થળે લઈ જઈને કેવી રીતે ઘટનાક્રમ સર્જાયો તે મુદ્દે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। આ ઉપરાંત ગુનામાં વપરાયેલા ત્રિકમ અને કુહાડી સહિતના હથિયાર પણ જપ્ત કરી લીધા છે। આ ઝડપાયેલો વિજય ઉર્ફે ગની માથાભારે મિજાજનો છે। વિજયની સામે અગાઉ 18 જેટલા અલગ અલગ ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે। ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। બગસરાના કુકાવાવ નાકાની નજીક આવેલ બોરીચવાસમાં બનેલી ક્રૂરતાપૂર્વકની હત્યા બાદ આસપાસની શેરીઓમાં રહેતા લોકોમાં શોકની સાથે રીતસરનો ફફડાટનો માહોલ ફેલાયો છે। આરોપી નશો કરવાની ટેવ ધરાવતો હોવાથી મૃતક પત્ની તેને વારંવાર બોલતા ઝઘડા થતા રહેતા હતા, પરંતુ 5 મેના દિવસે ક્ષણિક ઉશ્કેરાટમાં હથિયાર ઉગામી લેતા પત્ની વિલાસબેનનું નિધન થયું, જ્યારે પતિ વિજય પરમારને હવે લાંબો જેલવાસ થવાનું નક્કી છે। આ સ્થિતિમાં મૃતકના બાળકોની દશા કફોડી બની જશે। જૈનિક સુજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।